હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં તો છો? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અમે પણ મજામાં છીએ. જય માં મોગલ બધાને, તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો ગુડ મોર્નિંગ. અત્યારે સવારના વાગી ગયા છે 9 અને પિંજુના પપ્પા અમને આજે લેવા આવવાના છે. તો આજે અમે અમારા ઘરે બી જવાના છીએ. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને પિંજુભાઈ જો અહીંયા ઊભા છીએ, તો કન્ટિન્યુ બ્લોગમાં તમે બધા બન્યા રહેજો. તો ગોધો આપણે ફાઇનલી લેવા આવી ગયા છે. પિંચ આતા ઘેર ને રહેવું ભાઈ? નહીં. આતા ઘેર રહેવાનું છે? રહેવું તો એઠું તારા પાસે વ્યા જાય. મિત્રો આતાને ઘેર રહેવાનો છે. તો ગોધો તો આપણે લેવા આવી ગયા છે ને હવે આપણે આપણી ઘરે જઈએ છીએ. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ને ઘરનું થોડું બધું કામ પડ્યું હતું, બધા કામે વ્યાઈ ગયા, એ કરી નાખ્યું. અને અત્યારે જો બેઠા થઈને પિંજો અને પિંજર પપ્પા ફળિયામાં રમે છે ને ઘેરે જો હવે આવી ગયા છીએ. ઘેરે પોગી ગયા, હવે પાછા વિયેવા થોડાક દિવસ ગયા હતા રોકાવા, તે વિયેવા પાછા થોડુંક કામ હતું તે વિયેવા. તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહેજો. તો આજે આપણે રસોઈમાં આખી બટાટાનું શાક બનાવે છે. તો ગોધું જો ડુંગળી મોળવા મળ્યા છે, ગોધું ડુંગળી કટિંગ કરે છે. આપણે આ બાજુ આદુ લસણની ખાંડી નાખ્યા છે, આ બાજુ એટલે માંડવી છે, અહીંયા બટેટા છે, અહીંયા રોટલીનો લોટ બાંધી નાખ્યો છે ને આમાં મરચાના ને ઘોલાના આથણા તળી નાખ્યા છે ને આ તમે જો ગોધું નખરા કરતાં કરતાં કાપે છે. આમ કારે કાપી રહીને કારે શાક બનાવી રહી, કોને ખબર. તો આજે આપણે આખી બટાટાનું શાક બનાવવાનું છે, એટલે તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો.